दोस्तों जय अलखधणी, जय अलखधणी, जय अलखधणी। दोस्तों आज हूँ जे कहवा जई रह्यो छूं ए वातने आप ध्यानथी सांभळो અને આ વાત ઉપર અમલવારી કરવી છે કે નથી કરવી એ આપનો વિચાર છે। અને જો આ મારી વાત આજની આ વિડીયામાં જે હું કહું છું તે સાચી અને વ્યાજબી લાગે તો આ વિડીયાને તમારા ગ્રુપમાં જાજામાં જાજો શેર કરવામાં આવે। અને મારી ચેનલમાં કોઈ નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને તેમના પરિવારજનોમાં, તેમના મિત્રવર્તુમાં વિશેષ આ મારા વિડીયાને ફેલાવો કરે। તો દોસ્તો આજ મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, અરે ભારત દેશમાં જે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે એમાં मनुवादी लोग जो है ये उत्सव मनावे એનો વાંધો નહીં, કારણ કે એ તો એને જે કર્યું છે ને એ એક અનોખી અને સોચી સમજી વિચારી એક સાજિશ હતી અને આજ એનો એક કાયમને માટે આ વસ્તુ બનાવી નાખી। પરંતુ જ્યારે શુદ્ર સમાજના અમારા ભાઈઓ અને બહેનો આ ગણેશ ઉત્સવને મનાવતા હોય ત્યારે મને દુઃખ થાય છે કે આ શુદ્ર સમાજના ભાઈઓ અને બહેનો કેટલા બધા બુદ્ધિહીન છે કે જે આ આયોજન પૂર્વે રચવામાં આવ્યું હતું એ બાળ ગંગાધર તિલક અને 1893માં આ આયોજન કરવામાં આવ્યું હતું। શા માટે? કે જે બહુજન સમાજના લોકોને જે ન્યાયના હિતમાં ક્રાંતિકારી વિચારો જાગ્યા હતા, આ શુદ્ર સમાજના લોકોને, બાળકોને ભણાવવા માટેનો અધિકાર નહોતો। એ અધિકારને મેળવવા માટે એ લોકોનો આ ક્રાંતિકારી વિચારને દબાવવાની કોશિશ એ મનુવાદી બાળ ગંગાધર તિલકને કરી। અને આ ગણેશની સ્થાપના મહારાષ્ટ્રમાં પૂનામાં કરવામાં આવી એવું મારા જાણવા મત છે। અને એ છેલ્લા દિવસે એમ કહેવાય છે કે દલિત સમાજનો બાળક, યુવા આ ગારાથી બનાવેલા ગણેશને અડી જાય છે અને એટલી બધી ક્રૂરતાથી, નિર્દયતાથી આ યુવાનનું ખૂન કરી નાખવામાં આવે છે અને મારી પીટી અને એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે। જરા તો વિચારો, આ લોકોને કેટલી બધી ધૃણા છે મનુવાદીઓને। એક ગારાનો બનાવેલો ગણેશ યાને જો કદાચ દલિત સમાજની વ્યક્તિ અડી ગયા એમાં એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। અને જે ગણેશને 10મા દિવસે વિસર્જનના સમયે પાણીમાં પધરાવી દેવાની વાત નહોતી, કોઈ એક મનુવાદી બ્રાહ્મણ સમાજની વ્યક્તિને ત્યાં પૂજા અર્ચન કરવા માટે મૂકવાની વાત હતી, પરંતુ દલિત સમાજની વ્યક્તિ આ મૂર્તિને અડી જાય,
આ મૂર્તિ અભડાઈ જાય, આની ઘરમાં ન રખાય. કેટલી બધી ઘટિયા સોચ. અને એ મૂર્તિને જળમાં પધરાવી દેવામાં આવે. આજ એ વિચારો લઈ, મનુવાદીઓના વિચારોને લઈ અને શુદ્ર સમાજ ચાલી રહી છે. આ ગણેશ ઉત્સવમાં તનતોડ મહેનત કરી રહી છે. એ ખબર નથી કે આ લોકોએ સાજિશ રચી છે પૂર્વે. એ કોઈ દૈવી શક્તિના આરાધક માટે નહોતું કર્યું. અને આજ સુધી એવો કોઈ પુરાવો હોય કે શુદ્ર સમાજના હિત માટે આ હિન્દુ સંગઠનોએ, હિન્દુ સમર્થકોએ ક્યારે આંદોલન છેડ્યું હોય સરકારની પાસે કે અંગ્રેજના સમયમાં તો કરો વાત, પણ જેને શુદ્ર સમાજ માટે, તેમના બાળકોના અભ્યાસ માટે ક્રાંતિકારી વિચારને જગાડવામાં આવે અને એ વિચારને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવે. અને એ ગણેશની પૂજા અર્ચના નહોતી, સભા કરવાની વાત હતી. લોકોને ભેગા કરી આ એમનો વિચાર એકતાના બેઝ ઉપર લઈ જઈ અને આપણા આ આંદોલનને દબાવવાનો એનો પ્રયાસ હતો. અને પ્રયાસની અંદર 10મા દિવસે દલિત સમાજનો યુવાન આ મૂર્તિને અડી જવાથી આને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવે. અને એનો આનંદ તમે લઈ રહ્યા છો. મનુવાદીઓ તો આનો આનંદ કરતા હોય એ સમજભાઈ, પણ દલિત સમાજના લોકો, આ શુદ્ર સમાજના લોકો જ્યારે આ આનંદને માણતા હોય ત્યારે બહુ દુઃખ થાય છે. શા માટે આવું કરો છો ભાઈ? હજી સમય છે જાગવાનો. ભાગો નહીં, જાગો. અગર દિલ से जो જાગશો નહીં ને તો પાછળ પસ્તાવા સિવાય કંઈ નહીં. કારણ સિદ્ધ વિચારો, શુદ્ધ ભાવનાઓ જે સંતોએ આપણને બતાવી છે, આપણે અહીંયા હાલવું જોઈએ. જે મંદિરમાં જઈ તમે 500 રૂપિયાનું દાન કરો છો ને, એ કોઈ ભગવાનને નથી મળતા, એ પૂંજારી લઈ જાય છે. અરે એવા 500 રૂપિયા તમે કોઈ ગરીબ ગુરબાઓને આપો ને મંદિરની બહાર જે બેઠા છે ને ભિક્ષુક, એને ખવડાવો. બાકી તમારા રૂપિયા, તમારી દાન પેટીમાં ભરેલા પૈસા અને તમને જે મંદિરમાં દાખલ નહીં થવા દેવાના પાછળ, આ એ લોકોના પ્રયાસ છે. માટે સમયને ધ્યાનમાં લઈ જાગવું એ જરૂરી છે. ક્યાં સુધી આપ પીટાતા રહેશો અને જાગશો નહીં ને તો સમય બહુ જ બુરો આવશે. અને તેથી મોડું થઈ ગયું હશે. આજ સમય છે હજી જાગી જવાનો અને પોતે કરેલી ભૂલને સુધારી લેવાનું. કારણ કે આ ભૂલ છે આપણી. ગણેશ મહોત્સવમાં આપણે સામેલ થવું એ મોટી ભૂલ છે. માટે સમજી લેવું જરૂરી છે અને પીછેહટ એમાંથી કરવી એ પણ જરૂરી છે. માટે જાગો અને મનોવાદી વિચારોમાંથી ભાગો અને સંતના વિચારધારામાં તમે પાછા દાખલ થવાની કોશિશ કરો. અને એ સત્ય છે અને એ સત્ય કાયમ છે. અને આવા સત્યને સમજવાની પણ કોશિશ
અવશ્ય કરવી જોઈએ. તો દોસ્તો, અગર જો મારી આ વાત આપને વ્યાજબી લાગી હોય તો ઝાઝામાં ઝાઝો શેર કરવામાં આવે આ વિડીયોને, અને લાઈક આપવામાં આવે, અને મારી ચેનલ ઉપર કોઈ નવા હોય તો એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં આવે, અને એમના પરિવારમાં પણ આ વિડીયોને ફેલાવવામાં આવે. તો દોસ્તો, જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી.